નામ જ્યોતિ મનુભાઈ ભટ્ટ છે. હું જન્મભૂમિ પંચાંગની મુખ્ય સંપાદિકા છું, જે મુંબઈથી પ્રસિદ્ધ થાય છે. હું આ ફિલ્ડમાં 50 વર્ષથી કાર્યરત છું. ગાયત્રી પંચાંગનો પણ સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ છે. અને ગાયત્રી પંચાંગનું નામ આવે એટલે શાસ્ત્રીજીનું ફેસ તો સામે આવી જ જાય. એના વગર ગાયત્રી પંચાંગ અધૂરું છે. શાસ્ત્રીજીએ બેઝ જે નાખ્યો એ બાળુભાઈ, રાજુભાઈ, કરદમ એ બધાએ બહુ સરસ રીતે એ છોડને બહુ સરસ રીતે ફૂલો ફાલાયો છે, પ્રગતિ કરી છે. અને હું હવે એમને એ આશીર્વાદ આપું છું કે 50ના 75 વર્ષ બહુ જલ્દી ઉજવે અને બહુ જ સરસ રીતે પ્રગતિ કરે ગાયત્રી પંચાંગ. અને શાસ્ત્રીજીની જગ્યાએ એ વખતે બાલુભાઈ હોય, બાલુભાઈની જગ્યાએ કરદમભાઈ હોય, અને કરદમભાઈના છોકરાઓ અને રાજુભાઈના છોકરાઓ 75 વર્ષની ઉજવણીની વ્યવસ્થા કરતા હોય એવા હું એમને આશીર્વાદ આપું છું. અને ખૂબ 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 આગળ વધે ગાયત્રી પંચાંગ. અને અત્યારે જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં જે રીતે એ લોકોએ ભારતભરના બધા પંચાંગ કરતા કથાકારો, સંસ્કૃતકારો બધાને જ બોલાવ્યા છે અને બહુ જ શોર્ટ સમયની અંદર એટલું સરસ રીતે આયોજન કર્યું છે એ લોકોએ. એને માટે એ લોકો ખરેખર અભિનંદનને પાત્ર છે. અને એમાં એમને અભિષેક એણે ખૂબ જ સહયોગ આપ્યો છે. એટલે હું તો અત્યારના અભિષેકને પણ અભિનંદન આપું છું કે તે પણ ખરેખર બહુ સરસ કામ કર્યું છે. અને આગળ આ ત્રણેય ત્રિપુટી ખૂબ 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 આગળ વધે એવા હું આશીર્વાદ આપું છું. ઓકે, ધન્યવાદ.